બધા જેકેટ મારા પહેરે છે, અમુક વાર ટી શર્ટો મારા પહેરે, રાતે ઊંઘે એટલે ચડ્ડો મારો પહેરે છે. મને ખર્ચો કરાવે પબ્લિક. તમે બે શબ્દ મને કોઈ કહેજો. આ છે પપ્પાની પરી જે બાયોમાં લખે છે. બેઠા બેઠા થાળી ચાટી દે રહ્યા પોતે. એ કાર્ય ફાઇનલ કરી નાખે ને કાર્ય બંને. બીજું કોઈ હવે બીજું ચશ્મા લેવાના તો મળી અવેલેબલ નતા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, તો મિત્રો વાગી ગયા સવારના 11 અને તમારા ભાભી નાઈ ધોઈને થઈ ગયા હે તૈયાર. નહીં તૈયાર નહીં બાકી હે. એટલે એમ કે નાઈ તો ધોઈ તો લીધું છે કે, અને હજુ મારું નાવાનું બાકી છે. મારી ગુડ મોર્નિંગ થઈ 11 વાગે, કેમ કે કાલ રાતે અમે ગયા હતા મૂવી જોવા બોર્ડર 2. એટલે ઘરે આયા હતા લેટ, તો મસ્ત લેટ ગણો ને આયા. પછી થંબનેલ એડિટ કર્યો. પછી કેટલા વાગે તો 1 વાગે ઘરે આયા હતા, 2 વાગે જેવા આપણે ઊંઘ્યા હતા. 2 વાગે ની 2:30 વાગે ઊંઘ્યો હતો. એટલે 2 વાગે ઊંઘ હતી, તમે 2:30 વાગે ઊંઘ્યો હતો. આજ લેટ ઉભો થયો હતો. હજુ નાવાનું બી બાકી છે. મેં કીધું લાવો સવારમાં વ્લોગ ચાલુ કરી દઈએ. સવાર તો ના કહેવાય, 11 વાગી ગયા, પણ કીધું આખા દિવસનું રૂટીન બતાવીએ. અને મિત્રો અમારો વ્લોગ હે ને 25 મિનિટ આજુબાજુ થઈ જાય. તમારે એટલો મોટો વ્લોગ જોવો હોય કે ભાઈ થોડો નાની સાઈઝનો વ્લોગ જોવો હોય, શું કેવું? કમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. મને બી 15 થી 20 મિનિટ વચ્ચેનો વ્લોગ હોય ને તો મને બી ઠીક લાગે ને તમને બી એમ કે ઠીક લાગે જોવામાં. અડધો કલાક સુધી બોરિંગ થઈ જવાય, વધારે પડતું ના જોવાય. તો ચલો મિત્રો, આજના દિવસનું રૂટીન તમને બતાવશું. આખો દિવસ તમારો ભાઈ નાઈ ધોઈને તમને મળે. ઓકે નાઈ લો. અને મિત્રો દેખો, આ લેટ રાતે જાગેલ અને ઓખોમાં ચેવું આ દેખો, ઊંઘ પૂરી નહીં થતી એટલે ચેવું થાય. દેખો મેલ ક્લિપમાં જોઈને આમ બતાવજે, એકદમ લાલ બે થઈ ગયો ને. રાત્રે 11 વાગે કમ્પ્લીટ ઊંઘાઈ જાય ને તો એને કમ્પ્લીટ રહે. જો લેટ જાગે તો આવું થાય. હું ગમે એટલો લેટ જાગું ને તો મને આવો પ્રોબ્લેમ નહીં થતો. હા, 2-3 દિવસથી તો 2 વાગે હે 3 વાગે એવું થાય ને એટલે આ મતલબ ઉપર હોજા આવી જાય ને નેચા આંખો અંદર જતી રહે. તો હવે રેગ્યુલર 11 વાગે ઊંઘાઈ જાય આજથી. મિત્રો આજથી અમે સિરિયસ થોડા થઈ નિયમ લીધો છે કે 11 વાગે ઊંઘાઈ જવાનું, પ્લસ બને એટલું બહારનું ખાવાનું બંધ. અને હવે મતલબ શરીર ઉપર ધ્યાન આપશો અને મતલબ હવે મિત્રો સિરિયસમાં વાત કરી. હવે સિરિયસમાં હવે મજાક નહીં કરતા. કેમ કે આટલા દિવસ શું છે કે લેટ ગો કર્યું, પણ હવે એવું લાગે છે કે યાર શરીર બી થોડું ઇમ્પોર્ટન્ટ છે. ચોક બહાર ફરવા જઈએ તો ફિટ શરીર હોય એટલું સારું રહે. બરાબર કે હવે એક્સરસાઇઝ ચાલુ અને બનશે ને તો અમે તમારો વહેલા જ મેં બ્લોગ ચાલુ કરી નાખું. કેટલા વાગે ઉઠશું ને કાલથી નિયમ કરવો હોય. આજ બધું એડિટિંગ બધું કામ આખા દિવસમાં પતાવી દેવાનું અને વહેલા ઉઠીને વહેલા જ બ્લોગ ચાલુ કરી દેવો હવેથી. વહેલા ઉઠીને હવે રેગ્યુલર તમને એકદમ શું કહેવાય સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જવું છે અમારે. બરાબર, અમે થઈએ પહેલા અમે થઈએ પછી અમને જોઈએ તમે બધા થઈ જજો. બહારનું ખાવાનું તો રિયલમાં બહારનું ખાવાનું તો નીચ ખો તો મત કે. હા, એવું બધું મત કે તો ખવરાઈ બી જાય. ભાગ્યે કોક દિવસ તો ખાવો જ, પણ એમ કે શરીર ઉપર બી ધ્યાન આપશો એના કરતા વધારે ફોકસ. હવે 11 વાગે ઊંઘાઈ જાવ. તો ચલો મિત્રો, હવે આપણે બાથરૂમમાં જઈને નાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ થઈ ગયો નાઈ ધોઈને તૈયાર. અને દેખો આ પહેર દીધી મેં શેકણી ટી શર્ટ. મિત્રો આ ટી શર્ટ મને એટલી પસંદ હે કે મને કોક વાર પહેરવું. બોલો, આ બગલમાંથી થોડી ફાટી જઈએ તો કોક વાર પહેરવું, ચમ કે એનો શું કલર ના જતો રહે એટલે. અને જો આજ જવરાય ને તો આપણે જવાનું છે આ દુકાનવાળાની. એ ફરીથી જો આવી સેમ ટી શર્ટ હોય બીજા કલરની તો આપણે લઈ આવશું. અને જઈએ બજારમાં થોડા કોમથી જવાનું છે. ઉર્વીબેનનો ફોન આવ્યો તો એમને મળવા જવાનું છે. પછી એક જવાનું છે મિત્ર જોડે, મિત્રને લઈને જવાનું છે બહાર. તો હું જે કરું એ તમને બતાવું. તો ચલો, ટાઈમ થયો લગભગ કેટલો થયો હોય ખબર હે? ટાઈમ થયો છે 12 વાગે. ખાવાનો બી ટાઈમ થઈ ગયો. એટલે હવે હું હાલ જવું તો 1 થી 1.5 વાગે જ ઘરે આવી લગભગ. મારું કોમ ફટાફટ જો પતી જાય તો. ઓકે સવિતાબેન, હું જઉં છું બજારમાં. ખાવાનું શું બનાવ્યું? ખાવાનું ભીંડાનું શાક, દાળ. ભીંડાનું શાક. મને હાલ ભૂખ નહીં. તમે મારે લેટ થાય તમે ખાઈ લેજો. ઓકે, તો તમારો ભાભી શું કરે છે દેખો. બેઠી એક જ કોમ છે, મોબાઈલ વાપરવાનો. હા, શું કરું? તડકો લે, વિટામિન ડી લે. તો ચલો જાઉં બજારમાં. તારે શું કોમ હે? હું તો જોઉં મારે કોમ હે એટલે ભરતાન મળવા છું ને એના પછી બીજું બધું થોડું કાચર કુચર. દવા લેતા આવજો. ચી દવા? પછી તો આપણે હોજે લેવા જા. હા જો ચશ્મા લેવા જવાનું હોય. જો મિત્રો મારા કાલ ચશ્મા તૂટી ગયા. હું તારા ચશ્મા પહેરું? તારા ચશ્મા એ ના હાલ લાગે છોડીઓ ને. એટલે આપણે એવું કોઈ ના હોય. જોવો મિત્રો, કોના ચશ્મા જો મને સારા લાગે તો આપણે પહેરી લેવું. અરે એવું કહે કે છોકરીઓ નહીં લાગે તમારે ના પહેરો. આપણે એવું કોઈ હોતું જ નહીં. છોકરીઓનું પહેરી જ લેવાના, સારા લાગવા જોઈએ. આ ટાઈપ નહીં, પણ એ વાત સાચી. જોયા પછી થોડા વિચિત્ર લાગી. એકવાર જોઈ લઈએ પહેરીને.
વધારે જો લાગી છોકરી એટલે આ પિંક કલરની દંડી હે ને મેન લોચો માનો અંદરના ગ્લાસ તો કોઈ વધો આવે એમ નતો હા વખતે ઓખું પેલા એવું થાય ખબર ઉનાળો આવે ને તો પેલી મચ્છી ઉડે એના કારણે બરોબર બતાવેલું એને જો એરી કે તો બરોબર ને દેખો એક વસ્તુ બતાવી દઉં મિત્રો હે જો આરી ક્રીમ લગાવેરી રાતે વ્હાઈટ થવા માટે મિત્રો તમારે લગાવી હોય તો કહેજો વસ્તુ મસ્ત રિઝલ્ટ સારું હોય એકદમ આયુર્વેદિક વસ્તુ હોય જો તમારે લગાવી હોય તમારે લેવી હોય તો મને યુટ્યુબમાં કોમેન્ટ જ કરજો એને ફ્રેન્ડ જોડેથી જ મંગાવે છે તો બેસ્ટ રિઝલ્ટ હે આપણે એને બી પૂછી લ્યો અલ્યા તું પેલી ક્રીમ લગાવે હજીનું રિઝલ્ટ કેવું હોય મસ્ત નહીં મારો એટલે ક્રીમ હોય ને મેન તો મારા કોઈ દાગા થયા હતા ને ઓય એટલા બધા દાગા પડી ગયા ને બધા મતલબ એથી નીકળી ગયા તો મિત્રો તમારે જો એવી ક્રીમ લાગી હોય તો કોમેન્ટ કરજો એન્ડ ફ્રેન્ડ જોડેથી મંગાવે તો તમને મંગાઈ આવશે ઓકે અને મારા ભાઈબંધ મહેશભાઈનો ફોન આવે છે તો હું જઉં છું બજારમાં ચશ્મા બરોબર લાગી કે કાઢી દઉં ચાલશે લેડીઝ જેવા નહીં લાગતા હા પિંક કલરની દંડી હું એ જ કીધું પિંક કલરની દંડી એટલા માટે વિચારું હાલ શું કરું ટેમ્પરરી બજારમાં ચાલશે કે કાઢી દઉં નહીં હાલ લે ભાઈ તારી વાત એકદમ મેણા ઉપર આવી પાછા મેલ દે લે હા તમે હાજર જતા હો જઈને આવો પછી આપણે જઈએ હા ચશ્મા લેવાને જઈએ હા બોલ અલા યાર એક તો ચપ્પલ લીધી તો પલાળેલા હી યાર બૂટ પહેરો બરા બૂટ બૂટ ધોઈ આલ છે હજુ મારા બૂટ કેટલા ખરાબ થયા મિત્રો તમને બતાવું ગંધ થયા ગંધ પરમ દાડા ગારામ પડ્યો કે એના કારણે ગંધ બૂટ થઈ ગયા પહેરવા લાયક હી ને એક જ બૂટ બૂટ બી લાભાઈ મારે તો ચલો મિત્રો જઈએ હવે ડાયરેક્ટ બજારમાં જઈને તમને મળું મિત્રો એટલા બધા પેલી મચ્છી ઉડે ને દેખો ખાલી તમને હું કેમેરામાં બતાવું દેખો ઉડે છે ને તો પાછો ભાઈ તમારો જાય ચશ્મા લેવા માટે હવે કોઈ શરમ રાખવી નહીં લેડીઝ જેન્ટ્સની તમે વોકમાં પડે નહીં ચાલે તો જઈએ પાછા રિટર્ન ચશ્મા લઈને જઈએ અને ભાઈ જઈએ બજારમાં ઓકે વોકના અંદર પડશે ને તો ભાઈ વોક બળશે પેલા મચ્છર જેટલા ઉડી વોકમાં મોલો પડે છે પેલા જઈને પાછો લાય ચાલશે એ તો કોઈક ભાળશે એટલે હું ચશ્મા કાઢી દે એવું મને ખબર હે ખરાબ નહીં લાગતા પણ એ તો કોઈ વધો નહીં આવે તો કોઈક દેખશે એટલે હું કાઢી દઉં વોકમાં ખોટું પડે એના કરતી શરમ આવશે એ ચાલશે ચાલો હવે ફાઇનલ જઈએ આપણે બજારમાં તો મિત્રો આવી ગયો ફાઇનલી ઘરે બજારનું કામ કરવાનું તો બજારનું કામ તો પટ્યું ના ખાલી થોડા ઘણું પટ્યું સવિતાબેન શું કહો છો મમરા આ ચવાણું મારું ફેવરેટ હો મિત્રો હાર્યું મમરા ને સિંગ તો શું કરે હું જ કર આખો દાડી कुछ बोलना चाहोगे नहीं बोलूं શું બનાવી ખાવાનું ભીંડા તો મસ્ત ખાઈ લઈએ મિત્રો ખાઈ અને તમને મળું બનાવી દીધી છે દાળ બનાવી દીધું છે ભીંડાનું શાક દાળ ભાત તો ખાઈ લઉં ઓકે ખાઈને ફરીથી જવાનું થાય બજારમાં જવાનું થશે ઓકે તમે ચૂડેલ જોઈ છે લાઈવ તો જોઈ લો આ જ છે એટલે આજ રીલ બનાવી ને આ છે પપ્પાની પરી જે બાયોમાં લખે છે બેઠા બેઠા થાળી ચાટીને રહ્યા પોતે તો ચલો મિત્રો જમી લઈએ તો ફાઇનલી મિત્રો ખાઈ લીધું ખાવા ખાઈને વાગી ગયા 3 અને હવે જઈએ ફરીથી બજારમાં કેમ કે મારે લાવવાના ચશ્મા તમારા ભાભીને લાવવાનો છે બેલ્ટ પહેરવા માટે મને કે મારે બેલ્ટ લાવો બેલ્ટ લઈ આવો પ્લસ એના સિવાય આપણે એક ભાઈનો ફોન આવ્યો હતો એડ કરવા માટે તો એમને બી મળવા જવું હોય જો એમનું સેટ થાય તો બરાબર ઓકે સાચી વાત બરોબર હે આવી કોમેડી રીલ જોઈ તો મિત્રો ઓના એકાઉન્ટમાં જતા રહેજો આસુ07માં તમે ઓના એકાઉન્ટ ફોલો કરેલું કે નહીં કરેલું કોમેન્ટ કરજો તો ચલો જઈએ હવે બજારમાં આખું દાડી બજારમાં જ્યાં કરે એમ કે હવે કોઈક નવું આપણે કહેવું પડશે હવે અમારે કોઈક નવું કહેવું પડશે કે હવે અમે જઈએ સિટીમાં હવે અમે જઈએ પાલનપુર હવે અમે જઈએ આ દુકાનમાં એવું કહેવાનું શું કહેવાનું થાય પબ્લિકને કે હવે અમે જઈએ ચશ્મા લેવા મારે ચશ્મા લઈએ ઓને સેટ થાય તો બેલ્ટ લઈએ પરફ્યુમ બી લેવાનું હોય પરફ્યુમ બી લેવું હોય આ તો હીજ પણ પેલા મારા આ મોલ પહેરીને ગયો તો ખબર હે ને મિત્રો આ હી પણ પેલા કાળા આવી ખબર પેલા રીલ્સ બનાવવા માટે આ માણસ એના ખુદના માટે મિત્રો ઓછું લે એને રીલ્સ બનાવવા માટે વધારે રીલ્સ નહીં આપણે મતલબ હવે પ્લાન બનાવો જ છે જો ફરવા જવાનો ઘેર રેડી કંટાળો આવે ઘરે રેડે મિત્રો કંટાળો આવે ક્યોક જવું હે ફરવા જવું હે લોંગ મેં કીધું હતું કે મારે કાશ્મીર જવું પણ જવાનું તો કેવું હે કે અમે 2 જણા હતા બે બીજા કપલ હતા પણ એ 2 ચારે કરી નાખ્યું કેન્સલ એટલે અમે ભાઈ અમારે બી 2 જણા નીકળીને સેટિંગ થયું નતું તો જવાની તો ઈચ્છા મોન્ટ હતી મોન્ટ જવાની ઈચ્છા હતી પણ આ ફેરે ઈચ્છા બરફ જોવાની છે પણ જો સેટિંગ થાય
તો જશું જતા રહેવું. ઓકે Setting પછી છેલ્લે ના સેટિંગ થાય ને જો ભગવાન કરે કે 2 જણાનું પછી પ્લાનિંગ કરે એવું કોક કરશે હવે જે હશે એ તમને બતાવશે તો ચાલો જઈએ પહેલા ચશ્મા લેવા ચશ્મા ઓકે લેવા. અમારે આ 3 ફૂલ આવી ગયા ગુલાબડીને ચપ્પલ લેવાના. હાલ તો તારા ટેમ્પરરી ચશ્મા તો મને લઈ લેવા હતા છીએ. મચ્છર ઉડી વોકમાં હાલ તારા હતા ઈ. કે ચાલશે ના જો હવે નહીં ઉડતા. અલા ઉડી હિલ્યા હું અડધા જઈને પાછો આવ્યો તો ખબર ને લેવામાં એ તો હવાર તો બધા હતા. એવું છે તો ચલો કઈ વાંધો નહીં હેડો એમને એમ જઈએ ચશ્મા વગર ત્યાં જઈને ડાયરેક્ટ લેવાના જ છે તો ચાલુ કરી દઈએ આપણું બાઇક તો મિત્રો આવી ગયા આપણે અંબિકામાં અહીંયા કલેક્શન ચશ્માનું બધું મસ્ત મસ્ત છે દેખો અંદર હે જ ગ્રાહક તું પાછો આવ્યો લે હોય એટલી દુકાનમાંથી ચલો જોઈ લઈએ હોયથી કલેક્શન સારું સારું શું કહેવાનું થાય અરે તો મિત્રો આર્યા ચશ્મા લીધા મારી પાસે જે જૂના હતા ને એરા ચશ્મા સેમ લીધા ત્રીજી વાર રિપીટ થયા ને આર્યા ચશ્મા યસ. કે બીજા યાર એટલા બધા જુએ ગોળ મને પસંદ નહીં આવતા ના વસ્તુ થોડી સારી છે ક્વોલિટીની હે આ મોટામાં લેવાની. એટલે હમણાં ભોયનો છે બીજા માળાથી ઓને લેવા ને ઓને કોઈ એટલે કોઈ સેટ જ ના થયું બેલ્ટ લેવો તો એક ચશ્મા તો એવા પસંદ કર્યા પર ને કે જોન તો જેવા હોય પેલા હેવી એટલે જો તો મર્સાડીસમાંથી ના ઉતરતી હોય એવા લાગતા હતા ના પણ લાગતા તો જો એકદમ પેલા ના હોય એક્સપેન્સિવ એવા લાગતા હતા આપણે પેલી રોલ્સ રોયમાંથી ને મોણસ ઉતરે એ ટાઈપનું લાગતું હતું ચલો જઈએ હવે નીચે મિત્રો આવી ગયા છે લાઈવ કેકના અંદર ભાઈનો ફોન આવ્યો તો ભાઈ કે મારે એક એડ કરાવી છે કે તો તમે દુકાન ઉપર આવજો ને ઓકે ભાઈનો આર્યો જ ફોન આવ્યો તો હવે કન્ફર્મ કરીએ કે હા ભાઈ છે કે કોઈ બીજા છે તો જઈને ત્યાં ડિસ્કસ કરીએ ઓકે બતાવીએ તમને ભાઈ. ચલો જે હોય અમે તમને કહીએ પહેલાં જઈએ કેક લેવા છો સોરી ભાઈને મળવા માટે લેવી કેક તારે હા. ઓકે ચલો જઈને વાત કરી લઈએ તો મિત્રો વાત બીજી કરી નાખી અને ભાઈ કહે કે 2-3 દિવસમાં હું તમને ફોન કરીએ હા. તો કંઈ વાંધો નહીં ચલો હવે જઈએ આના માટે અરે કે મારે બેલ્ટ લેવો હે તો હવે આના માટે બેલ્ટ જોઈ લે હવે એને જેવો બેલ્ટ જોઈતો એ પેલી દુકાનમાં તો નહોતો મળે પણ હવે એની ફેવરેટ દુકાન સાઈ કલેક્શન ત્યાં મળી જાય જોઈ લે બધું જ મળી જાય. ઓકે ચલો જોઈ લઈએ ત્યાં આગળ હાલ બજારના અંદર વધારે મિત્રો વિડીયો શૂટ નહીં કરતા કેમ કે જે બહારનો ઘોઘાટ આવે ને એને રિમૂવ કરવામાં વધારે થોડી માથાકૂટ થાય તો ચલો જઈએ પહેલાં સાઈમાં ફાઇનલી આર્યો પસંદ કરી દીધો બરાબર લાગે સારા છે. કે સિમ્પલ લેવો હોય આ જ લેવો હોય અને લેવો તો પેલો ગુચ્ચી વાળો પણ મળ્યો આર્યો કેલ્વિન ક્લીન એટલે એ ઓનું ફૂલ ફોર્મ શું થાય ખબર શું ખબર શું થાય કહો મને લેડ પેલે એમને ઘર આગળ બતાવવા દે રહી અરે હવે ચપ્પલ લેવા ઊભી રહી શું કનુભાઈ કનુભાઈને ફોન આલો પોતે તમે મસ્ત કરી દેજે પાઇનેપલ લેડજે 50નું પણ આ ફ્રેશ કટિંગ હાલ કે એવું મત ક્યાં જાણું મત મોટું કટિંગ કર મોટું તાર રેગ્યુલર કર આખું ખબર હે ને કનુભાઈ અમારે પાઇનેપલ મસ્ત રાખ્યો ભાઈ ટાળવા સાવ તો ફરીથી કીધું કનુભાઈ નહીં આવજો પસંદ કરે ચપ્પલ હે ફ્રી ફાયર નો અજ્જુભાઈ તો હોય જ બેઠો હે જો ખાલી ગેમ રમે હેવી હે ભાઈ ગેમ પ્લે તો હેવી હો તારું લ્યા પાડી દે અમે બહુ ખતરનાક છે. પાડી દીધો તને આવી ગયા ચપ્પલ લેવા માટે કરો પસંદ નહીં આવતા તારે આજ મુહૂર્ત નહીં છે હો જોવી તારે પેલી દુકાનથી લે એ જગ્યાએથી એને સેટ થાય આટલા બધા ચપ્પલ પણ એના નહીં ગમતા એક કે હે પેલાથી લેવાના ને હું તો કહું ને ફ્લેટ એકદમ સિમ્પલ એવા લેવાય મારો. પેલા આપણે દુકાનથી લઈએ મિત્રો હવે આસુ હે ને 2 ઇંચ હાઈટ વધી જાય આસુની હાલ આટલી છે ને હવે 2 મિનિટમાં વધી જાય દેખજો ખાલી હો વધી જઈ ને જાદુ નહીં આ મોટા મોટા ચપ્પલ લીધા એક આરે ફાઇનલ કરી નાખે ને એક આરે બંને બીજું કોઈ હવે બીજું ચશ્મા લેવાના તો પણ અવેલેબલ નતા. એવું છે તો ચલો આના 2 ચપ્પલ લઈ અમને આ બ્લેક વધારે પસંદ આવે હા બ્લેક મસ્ત લાગે દેખો ખાલી મિત્રો જબરા લાગે ખાલી કોમેન્ટ કરજો કેવા લાગે મતલબ આ ભાઈ રે ને એમનું કલેક્શન બધાથી મસ્ત હોય. મસ્ત હે આખા પાલનપુરમાં પણ હોય જો કલેક્શન એ હતી છોકરી. પબ્લિક કોમેન્ટ કરજો આનું એડ્રેસ જોતું હોય તો પાલનપુરનું કમેન્ટ કરજો. ચલો લઈ લો આ 2 ભાઈ ભાવ નહીં સમજતા રાખો લે પબ્લિક કોમેન્ટ કરજો ભાઈ ભાવ કરી થોડો બધા લેવા હોય ને તો વિડીયો બતાવજો તો ભાઈને લાગે કે તમે બધા અમારો ભાવ ભાઈ કરી દે ચલો કરી દો 500 કરી દો ના કરી દો મોન રાખો અલે આરી આલોટમાં મળશે હું તો હલાઈ દે થોડું રીઝનેબલ કરો એમ મોન રાખી દો. એવો લડો 2 જણા લડો
તો ફાઇનલી મિત્રો અહીં આપણે ઘરે અને બધી વસ્તુ લાવી દીધી અને જે વસ્તુ મેન લાવવાની હતી તો મળી ના આપણે લેવાનું તો મીરામાંથી બિસ્કિટ અમારા ડોગેશભાઈ માટે પણ એ વસ્તુ ના મળી જો ઓલરેડી એક આ ચપ્પલ પડ્યા છે 2-3 જોડી મોએ પડ્યા છે ને તો અહીંયા 2 જોડી બીજા લાવી આ મને ખર્ચો કરાવે પબ્લિક તમે 2 શબ્દ મને કોઈ કહેજો નહીં કરાવતી ખર્ચો હેઠ આ મોટું મત બગાડ મોલ બાઈને કહું પણ બાઈ ખાલી તે જે તને કહીએ આપણે સાંભળીએ લાઇટ ચાલુ કરી નાખી સવિતાબેન જાતે બેઠા ચા પીવે છે એકલા હા ચા પીવાની તો ઈચ્છા મને મિત્રો ખૂબ જ થઈ મૂકું તો આપણે બોમ્બેની ચા હે ને પાલનપુરમાં એરી કીધું ચા હું પી લઉં પણ અરે કે ના નહીં પીવી એટલે નહીં જ પીવી તો ભાઈ સ્પેશિયલ અમે લાવી દીધા ફ્રૂટ ખાવા માટે એના માટે 2 જોડી ચપ્પલ લાવ્યો હવે આ ફ્રૂટ પર યાદ આવ્યું મેં લાવ્યું પાઇનેપલ એ તો ભૂલી ગયો કહેવાનું હા આ ચશ્મા લીધા પાઇનેપલ લીધું પછી બીજું શું લીધું કોના અંદર દેખો આ બેલ્ટ લીધો આર્યો પછી આર્યું શું એટલે આ કાળા તલ લીધા કાળા તલ શેના માટે લીધા ખાલી પબ્લિકને કહી દે કાળા તલ લીધા હેર માટે ને હા કાળા તલ કાલ અમે એક સાહેબે એડવાઇસ આલી કે કાળા તલ સવાર સ્વચ્છ ખાઓ તો સારું એવું બાલ સ્કિન ને બધું થાય ઓકે પછી બીજું શું લાવ્યું બીજું લાવ્યું છે બતાવી દઉં તમને મિત્રો બીજું લાવી દેખો આ આપણી ફેવરેટ મોસંબી આ વટબોર है ना आ लींबू है आ वटबोर है वना अंदर सिंग चना है अरे है चीकू है आटલું બધું લાવ્યું અને આ માણસના આ જો અને ક્રીમ લાવી અલગ એટલે ક્રીમ તો દાગો પડે ને એના માટે લાઈન જુઠડા 300 કે 140 રૂપિયાની હે 300 ની 290 રૂપિયાની ક્રીમ હે આ બોલ લખેલું છે જો એ તો ખોટું લખેલું હે ખોટું વાળી જુઠ્ઠા તો એક નંબરના જુઠ્ઠા માણસો મને 300 રૂપિયા લાગે એટલે મેં કીધું કે 300 નતા તો કેટલા હતા મેં ગણ્યા નહીં 370 હતા અરે 370 રૂપિયા લે મેં કીધું ઓનો હું રોલ કરું એટલે મેં કીધું 290 રૂપિયાની એક ક્રીમ આવી એટલે શું કે ખબર મેં તમને 800 રૂપિયા આલ્યા હતા તું મેરે સે ભી બડા કરું નીકળા આદમી ઓકે સવિતાબેન તમારું શું કહેવાનું થાય હા કોઈ કહેવાનું નહીં થતું હા ઓમ ચા પીધી હા હેડો આજ તો મને નથી પીવી અને વાગી ગયા કેટલા ટાઈમ જોઈ લો તમે મિત્રો હા તો આપણું પાઇનેપલ થઈ ગયું રેડી આ મસ્ત હાલે ને પાઇનેપલ હાર્યો કનુભાઈ હા એકદમ ફ્રેશ હોય કનુભાઈને ફોન આલો ને કનુભાઈ બસ સવિતાબેન આપણું ફેવરેટ હવે હાર્યું લે શેકણી તો ચીકુ ખાય આપણી હાથથી હેલ્ધી ખાવા મળે એ પહેલાં ચેટા દડા ખાય જુઓ શું કેવું આ હેલ્ધી ફ્રૂટ અરે ઓને વટબોર હી લે આવા કે ભાઈ આ બીજા એ પેલો કે એપલ એટલે લે વધારે નહીં લે વધારે લે કે એટલે થાળીમાં લઈ લે વધારે શું કે અરે એપલ બોરી પેલો ભાઈ કે વટબોરી ચેવો ટેસ્ટ ચેવો હોય ઓનો મીઠો જ ચેવો હોય ચાખી લઈએ ચલો મસ્ત બેઠા પલંગમાં હોય ખાઈ લઈએ ના હોય નહીં ખાવું સવિતાબેનના હાથી ખાઈ લઈએ તો ભાઈ ખોટું લેવરાવ્યું હાથમાં તને તને મોજ મેકી દે ચલો અહીંયા ખાઈ લઈએ હવે તો ફાઇનલી મિત્રો વાગી ગયા 7:25 અને તમારા ભાભી આજે બનાવે છે બાજરીનો રોટલો એ મારા કપડે પહેરીને અને આટલા એના ભાઈ કપડે આટલા સ્વેટરીને તો બધે જેકેટ મારા પહેરે છે અમુક વાર ટી શર્ટો મારા પહેરે રાતે ઊંઘે એટલે ચડ્ડો મારો પહેરે છે અને અહીંયા ટેવ દેખો ખાલી સિરિયલ જોતી અને સિરિયલ ચી જુએ છે તું તારક મહેતા હાથ તો બરો ઓમ છે બીજી જુએ એવી સિરિયલ જુએ કે લગભગ બંધ થઈ ગઈ ને સિરિયલ બંધ થઈ ગઈ નોનપણ એ સિરિયલ ને બંધ થઈ જાય બી ટાઈમ થયો તો હાલ જુએ બોલો જૂના ભાગ આખો દાડી જો કરે છે મજા આવે કો હેડો બનાવે છે બાજરીનો રોટલો મને બનાવ્યું છે બટાકાનું ડુંગળીનું શાક મને ખાવાની ઈચ્છા હતી સ્પેશિયલી ભૂખ લાગી એટલે કીધું બટાકાનું શું તમે શેનો વઘાર કર્યો યાર ગળામાં ઉડે છે બટાકા ડુંગળીનું શાક હે બાજરીનો રોટલો હે તો ખાઈ લઈએ ખાઈને મસ્ત ઊંઘી જઈએ આજ તો જવાનું થતું નહીં બજારમાં તો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી બરાબર જો આજનો વ્લોગ મિત્રો તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો જો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગ કેમ કે અમારા દરરોજના રેગ્યુલર વ્લોગ આવે છે તો મસ્ત એક કોમેન્ટ કરજો અમે દરેકની કોમેન્ટનો જવાબ આપીએ છીએ તો ચલો મળીએ 8 વાગે કાલ નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત એક્સક્યુઝ મી
બાય.